હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું અહીં આ ચેનલ ઉપર તમારી અઘરામાં અઘરી જે ઈચ્છાઓ છે, જે સપનાઓ છે, જે તમને એવું લાગે છે કે આ પૂરા ન થઈ શકે, એને કેવી રીતના પૂરા કરવા, એ પણ સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી તમે એ કેવી રીતના પૂરા કરી શકો, તમારી કલ્પનાઓથી એ કેવી રીતના પૂરા કરી શકો, એ અહીં શીખવાડું છું. અને હું તમારું માઇન્ડ રિપ્રોગ્રામ કરું છું. તો આપણે આની પહેલાં 2 વિડીયો બનાવેલા કલ્પના બાબતે, પાર્ટ 1 અને પાર્ટ 2. એક પાર્ટ 1માં છે મારી જીવનમાં જે વસ્તુઓ કલ્પનાઓથી આવી છે, જે સક્સેસ મને મળી છે એ બધી. અને પાર્ટ 2માં મને એવું ક્યાં જાણવા મળ્યું છે કે જ્યાંથી આપણને વિશ્વાસ આવે કે ખરેખર કલ્પનાઓ જ આપણું જીવન બનાવે છે. એ 2 આપેલી છે. હવે નેક્સ્ટ એ 2 વિડીયો જરૂર જોજો મિત્રો. પછી આ વિડીયો ઉપર આવશો તો તમને વધારે સમજાશે. હવેનો વિડીયો છે આજનો, એ છે આપણી કલ્પનાઓ કેવી રીતે સાચી થાય છે, શું કરવા એ સમજવું ખૂબ જ જરૂરી છે. આજનો વિડીયો છે એ સમજવો ખૂબ જ જરૂરી છે. કેમ કે જ્યાં સુધી તમને કોઈ વસ્તુની સમજ નથી અને તમારે એનું આંધળું અનુકરણ કરવું પડે છે, ત્યાં સુધી એ તમારા માઇન્ડમાં બેસતું નથી અને જલ્દી એ તમારાથી થતું નથી. પણ જ્યારે તમે એકદમ ઊંડી સમજ મેળવી લ્યો એ વસ્તુની, ત્યાર પછી એને તમે તમારા જીવનમાં લઈ આવો, એના ઉપરથી કંઈ પણ શીખો અથવા તો કરો, તો તમને ખૂબ જ જલ્દીથી એનું રિઝલ્ટ મળે છે. માટે આજે આપણે એ સમજીશું કે આપણી કલ્પનાઓ શા માટે સાચી પડે છે, કઈ રીતે કામ કરે છે આ વસ્તુ. તો સૌથી પહેલાં તો નેવિલ ગોદાર્દે એવું કીધું છે કે તમારી ઇમેજિનેશન છે, કલ્પના છે, એ જ ભગવાન છે. અને હકીકત છે. કેમ એ હકીકત છે? મને એવું લાગે છે હકીકત છે. કેમ કે તમે અહીંયા બેઠા બેઠા ઇંગ્લેન્ડ ન પહોંચી શકો, પણ તમારી કલ્પનામાં તમે પહોંચી શકો. કલ્પનામાં કોઈ પણ એવી વસ્તુ નથી જે તમે ના કરી શકો, ન થઈ શકે. દરેક વસ્તુ કલ્પનામાં પોસિબલ છે. તો ભગવાનનો શું ગુણ છે? એના માટે પણ દરેક વસ્તુ પોસિબલ છે. મતલબ કલ્પના છે એ જ આપણો પાવર છે, એ જ આપણા ભગવાન છે. આ એક નેવિલે કીધું એ પ્રમાણે. હવે આપણે કલ્પનાઓ કરીએ અને સાચી કેવી રીતના પડે છે, તો 2 માઇન્ડ હોય છે. બહુ વહેલાનો એક વિડીયો છે જેમાં મેં સમજાવ્યું છે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ. માણસ જાત પાસે 2 માઇન્ડ છે, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ એ જે આખો દિવસ વિચારે છે અને શું સાચું છે, શું ખોટું છે, મારે આ કરવું છે, આ ના થવું જોઈએ, ને આમ થયું હતું. ટૂંકમાં તમે ઉઠો ત્યારથી વિચારવાનું ચાલુ કરો અને સૂવો ત્યાં સુધી વિચારો છો, કરો છો. વિચારો જે કંઈ પણ કરે છે, મગજ ચાલે છે, એ કોન્શિયસ માઇન્ડ છે. સબકોન્શિયસ માઇન્ડ તો કે તમે સૂવો કે ઉઠો કે ગમે તે હોય, એ કન્ટિન્યુઅસ ચાલુ છે. સબકોન્શિયસ માઇન્ડ છે એ તમારું હૃદય ચલાવે છે, તમારા બોડીને ચલાવે છે. તમારા માટે સબકોન્શિયસ માઇન્ડ છે ને, આમ તો રિયલી તમે એક વાત સમજી લો કે આપણી પાસે એક કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર તમને ચલાવતા નથી આવડતું. એમાં એક પ્રિન્ટર પણ છે, એમાંથી જે કાઢવું હોય એ નીકળે છે, બરાબર. પણ તમને કોમ્પ્યુટર ઓપરેટ કરતા નથી આવડતું, એ પ્રિન્ટર કેવી રીતના એમાં પ્રિન્ટમાંથી કાઢવું એ આવડતું નથી, તો તમે શું કરશો? એનો ઉપયોગ આપણે સરસ રીતે કરી શકીએ નહીં. આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને એક પ્રિન્ટર છે, અને આપણે છે ને એક કોમ્પ્યુટર આપવામાં આવ્યું છે, અને આપણે એના ઓપરેટર છીએ. જે રીતે તમે કોમ્પ્યુટરને ઓપરેટ કરશો, એમાં જે કાંઈ પણ ચિત્ર બનાવશો, પ્રિન્ટ બનાવશો, એ સબકોન્શિયસ માઇન્ડ છે એને પ્રિન્ટ આઉટ કરશે, કારણ કે એ પ્રિન્ટર છે તો એ બહાર લઈ આવશે. એટલે સબકોન્શિયસ માઇન્ડ છે એને ઘણા આત્મા પણ કહે છે, આપણી સુપર નેચરલ પાવર પણ કહે છે. જે કયો એ આપણા જીવનમાં બધું 3D હકીકતમાં અત્યારે જે નથી એ વસ્તુને હકીકત બનાવવાની પાવર સબકોન્શિયસ માઇન્ડ પાસે છે. આપણું હૃદય ચલાવવાની જે રીતના પાવર એની પાસે છે, આપણું માઇન્ડ ચલાવવાની, બધું કંટ્રોલ કરવાની, એ બધી જ પાવર એની પાસે છે. એવી રીતના આપણી કલ્પનાઓને પણ સાચી કરવાની પાવર એની પાસે છે. એ આપણું પ્રિન્ટર છે. તો હવે પ્રિન્ટરમાંથી આપણે પ્રિન્ટ કરવી હોય તો શું કરવું પડે? તો સાચું પ્રિન્ટ કરવું પડે, તો સાચી પ્રિન્ટ નીકળે, આપણને ગમે એવી પ્રિન્ટ નીકળે. તો સબકોન્શિયસ માઇન્ડમાં આપણે સાચું જો પ્રિન્ટ કરીએ, સાચું નાખીએ, તો એ સાચું નીકળે છે. જે ચિત્ર આપણે દોરીએ એ નીકળે છે. આપણે ગમતું ચિત્ર આપણે દોરવાનું હોય છે, આપણે ના ગમતું ચિત્ર દોરીએ તો એ પણ નીકળે છે એમાંથી. તો સબકોન્શિયસ માઇન્ડ કઈ રીતે કામ કરે છે? એમાં કોઈ પણ વસ્તુ ઉતારવી ને એ થોડીક અઘરી છે.
અઘરી છે એનું કારણ શું છે કે સબકોન્શિયસ માઇન્ડનો જે ગાઈડ જેને ગાર્ડ કરે છે, જે એનો ચોકીદાર છે, એ કોણ છે? કોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડની અંદર જલ્દી કોઈ વાતો જવા દેતું નથી. જે વાત કોન્શિયસ માઇન્ડ એમાં નાખે છે એ જ સબકોન્શિયસ માઇન્ડ એક્સેપ્ટ કરે છે અને એ પ્રમાણે બને છે. હવે કોન્શિયસ માઇન્ડ છે ને, એને મનાવવું ને ખૂબ અઘરી વસ્તુ છે. કારણ કે કોન્શિયસ માઇન્ડ ક્યારે બને છે, કેવી રીતના બને છે? તો કે જેમ જેમ આપણને સમજ આવે અને જે આપણે આપણા ઘરમાં મમ્મી પપ્પા, કુટુંબ, આડોશ પાડોશ, શાળાઓ, એમ થતાં થતાં આગળ સમાજમાં બધે જે કાંઈ પણ જોયું છે, લોકો જે બોલે છે, એ બધું આપણે વારંવાર સાંભળીએ છીએ, એ પ્રમાણે આપણી માન્યતાઓ બની છે, એ બધું આપણા કોન્શિયસ માઇન્ડમાં હોય છે અને કોન્શિયસમાં થઈ અને સબકોન્શિયસમાં જાય છે. તો હવે આપણે અત્યાર સુધી એવું જીવન જીવ્યા હોય અથવા તો કોઈ માણસ વિશે એવી આપણે નકારાત્મક વિચારસરણી રાખી હોય અને એ કોન્શિયસ માઇન્ડમાં હોય, તો સબકોન્શિયસ માઇન્ડમાં તમે એના વિશે સકારાત્મક નાખવી હોય તો ખૂબ અઘરી લાગે છે. જેમ કે એક ઉદાહરણ દ્વારા, વેરી કોમન ઉદાહરણ કે તંદુરસ્તી. તમારી હેલ્થ ખરાબ છે તો તમને ખબર ન હોય પણ અનકોન્શિયસલી કોન્શિયસ માઇન્ડમાં ઘણું બધું એના વિશે ગયું હોય કે મેં આ ખાધું હતું, કે આ થયું હતું, કે કોઈને જોયું હોય કે ઓહો આવી બીમારીઓ હોય, એ બધી માન્યતાઓને લીધે આપણી અંદર એ બીમારી ઉપર આપણું ધ્યાન વધારે ગયું હોય તો એ બીમારી આપણા શરીરમાં થાય છે. હવે આપણી બીમારી આપણું સબકોન્શિયસ માઇન્ડ ઠીક કરી શકે છે. હીલિંગ પાવર આપણા સબકોન્શિયસ માઇન્ડ પાસે છે. પણ જ્યાં સુધી કોન્શિયસ માઇન્ડ ન માને કે મારા બીમારી સમજો કેવી છે, ગોઠણ દુખે છે, તો કોન્શિયસ માઇન્ડ એમ વિચારે મને ગોઠણ દુખે છે, બરાબર, એટલે ગોઠણ દુખવાના છે. પછી હવે ગોઠણ તો દુખે જ છે, પણ છતાંય આપણે હેલ્ધી થવું છે, ગોઠણનો દુખાવો આપણે સબકોન્શિયસના મદદથી મટાડવો છે. તો તમે એવું બોલો કે મારા ગોઠણ એકદમ હેલ્ધી છે, મને એકદમ મટી ગયા છે, તો સબકોન્શિયસ માઇન્ડની અંદર નાખવા માટે કોન્શિયસ માઇન્ડને પહેલાં સ્વીકારવું પડે. કોન્શિયસ માઇન્ડ સ્વીકારે જ નહીં, કોન્શિયસ માઇન્ડ એની અંદર જવા દે નહીં, એટલે એ વસ્તુ સાચી થતી નથી. હવે ટેકનિક છે 2-4, જેના આમ તો ઘણી છે, પણ જેના દ્વારા આપણે સબકોન્શિયસ માઇન્ડમાં બધું મૂકી શકીએ છીએ અને ધીમે ધીમે સાચું થાય છે. હવે સબકોન્શિયસ માઇન્ડ કેવી રીતના સાચું કરે છે? તો એના લક્ષણો છે કે જે વસ્તુ વારંવાર રિપીટ થાય ને, એ સબકોન્શિયસ માઇન્ડમાં જાય. ભલે આપણું કોન્શિયસ માઇન્ડ માને કે ન માને, પણ વારંવાર એકને એક વસ્તુ બોલવામાં આવે, રિપીટ કરવામાં આવે, સાંભળવામાં આવે, તો અમુક ટાઈમ પછી એ સબકોન્શિયસ માઇન્ડમાં જાય. પછી એટલે અફર્મેશન બોલવા પડે. પોઝિટિવ અફર્મેશન આપણને વિશ્વાસ હોય કે ન હોય, પણ આંખો બંધ કરીને ખાસ સવારે સાંજે 2 ટાઈમ સૂવા ટાઈમે એ બોલવા પડે. સૂવા ટાઈમે એનો જે ગાર્ડ છે, મતલબ આપણો કોન્શિયસ માઇન્ડ છે, એ સૂવાની કોશિશમાં હોય, એ ત્યારે વિચારતું નથી હોતું શું સાચું છે શું ખોટું છે કાંઈ. અને સબકોન્શિયસ માઇન્ડને તો કાંઈ ખબર જ નથી શું સાચું છે શું ખોટું છે, એને કાંઈ ખબર નથી. એને જે દેવામાં આવી એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે, એ ખાલી પ્રિન્ટ આઉટ કરે છે. તો જે સમય તમે સૂવાના હો, તમને નીંદર આવતી હોય, એ સમયે તમે અફર્મેશન વગાડો, એ પણ સબકોન્શિયસ માઇન્ડ સાંભળે છે. તમે બોલો, એ પણ સબકોન્શિયસ માઇન્ડ સાંભળે છે, બરાબર. તો એ ધીમે અને સવારે ઉઠતા વેત પણ કોન્શિયસ માઇન્ડ સીધું જાગી નથી જતું. સબકોન્શિયસ માઇન્ડ તો કન્ટિન્યુ જાગતું જ હોય છે. એ સૂઈ જાય તો આપણે હંમેશા માટે સૂઈ જઈએ. એટલે સબકોન્શિયસ માઇન્ડમાં ત્યારે પણ જો અફર્મેશન વારંવાર બોલવામાં આવે તો એની અંદર જાય છે. પછી તો કે સબકોન્શિયસ માઇન્ડ છે ને, એ ચિત્રોને સમજે છે. સબકોન્શિયસ માઇન્ડ એના જે કોમ્પ્યુટર સ્ક્રીન છે, આપણા કલ્પનાઓનો જે પડદો છે, આંખો બંધ કરીએ અને જે કાળું દેખાય છે અને પછી એમાં ચિત્ર ઊભા થવા લાગે, એ આપણો પડદો છે, આપણી કોમ્પ્યુટર સ્ક્રીન સમજવાની છે. એ સ્ક્રીન ઉપર જે ચિત્ર વારંવાર દોરવામાં આવે, જે ચિત્ર બને છે, એ ચિત્ર છે સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે અને એ આપણું પ્રિન્ટર છે, એ ચિત્રને પ્રિન્ટ આઉટ કરે છે, મતલબ એ બનાવે છે. એટલે જે વારંવાર સબકોન્શિયસ માઇન્ડ જોવે, એ તમારા લાઈફમાં એ લઈ આવે છે. એટલે ચિત્રો દ્વારા. હવે છે ઇમોશન્સ, લાગણીઓ દ્વારા. સબકોન્શિયસ માઇન્ડ છે લાગણીઓને પોતાની અંદર લે છે અને એવી જ લાગણીઓ પેદા થાય એ બધી વસ્તુ પોતે લઈ આવે છે. લાગણીઓને ખૂબ સારી રીતે સમજે છે. એટલે જ નેવિલ ગોદાર્દે કીધું છે, ફિલિંગ ઇઝ ધ સિક્રેટ. ફિલિંગ છે એ જ રહસ્ય છે.
તમારી દરેક વસ્તુ જીવનમાં લઈ આવવાનું રહસ્ય. કલ્પનાઓ કરો ને ત્યારે તમને ફિલિંગ આવે છે, વિચારો કરો ત્યારે તમને ફિલિંગ આવે છે. એ ફિલિંગ છે ને એ મહત્ત્વની છે. તો તમે જ્યારે કલ્પના કરો ત્યારે મેં ઘણી વખત કીધું છે કે 5 સેન્સીસનો ઉપયોગ કરો, ફીલ કરો, દરેક વસ્તુને ફીલ કરવાની કોશિશ કરો. એ ફિલિંગ છે એ સબકોન્શિયસ માઇન્ડમાં જશે. એ આનંદની ફિલિંગ, અથવા તો તમે હેલ્ધી, તમારા ગોઠણ મટી ગયા છે તો કેટલી તમે એવું શાંતિથી બેસીને વિચારો કે મારા ગોઠણ એકદમ મટી ગયા છે, અને પછી તમે એક કલ્પના કરો કે હું દોડું છું. હવે દોડો છો જે કલ્પનામાં, એ ફિલિંગ કેવી છે, કેટલી તમને રાહત, કેટલી મુક્ત, કેટલી આઝાદી અનુભવાતી હશે. તમે વોકિંગ કરવા જાઓ છો, બગીચામાં છો, તમારા ગોઠણમાં કોઈ દર્દ નથી, એ સમયનો અનુભવ કેટલો આનંદ તમને થતો હશે. તમને યાદ નહીં હોય કે મારા ગોઠણમાં દર્દ છે. કેટલા આરામથી ચાલતા હશો. તો એ જે ફિલિંગ છે એ પકડવાની હોય છે કલ્પનાઓમાં. અને ફિલિંગ પકડો, વારંવાર એને ફીલ કરો, વારંવાર તમારી કલ્પનામાં જીવો, ત્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરે છે, અને સબકોન્શિયસ માઇન્ડ છે એને સાચું બનાવીને બતાવે છે. એટલા માટે કલ્પનાઓ સાચી બને છે. કારણ કે જ્યારે તમે કલ્પના કરો છો, એ ચિત્ર વારંવાર બનાવો છો, તો સબકોન્શિયસ માઇન્ડ એને એક્સેપ્ટ કરે છે અને એ લઈ આવે છે. તમે કલ્પનાની અંદર જો ફિલિંગ લઈ આવો અને વારંવાર એ ફીલ કરો, તો પણ સબકોન્શિયસ માઇન્ડ છે એ સાચું કરે છે. પછી જ્યારે તમે અફર્મેશન બોલતા હો છો, જ્યારે તમે ખાસ કરીને આંખો બંધ કરીને અફર્મેશન બોલો છો, ત્યારે જેમ જેમ અફર્મેશન બોલાતા જાય એમ એના ચિત્ર ઊભા થાય છે, અને ચિત્રની જોડે જોડે એની ફિલિંગ પણ ક્રિએટ થાય છે તમારી અંદર. તો એ ફિલિંગને લીધે અને ચિત્રને લીધે તમારી કલ્પનાઓ બનવા લાગે છે. એ કલ્પનાઓને લીધે એ બધી વસ્તુ સાચી થાય છે. તો આ રીતે આપણી કલ્પનાઓ આપણા જીવનમાં સાચી બને છે. અને જો તમે ધ્યાન કરો, ખાસ કરીને જો તમે ધ્યાન કરો, અને એક વિડીયોમાં એક કોમેન્ટ છે ધ્યાન કેવી રીતના કરવું, તો ધ્યાન છે એક તો મારા ચેનલ ઉપર એનો પણ અહીંયા લિંક આપી દેવામાં આવશે. મારા ચેનલ ઉપર એનો વિડીયો છે, એને તમારે ખાલી કાનમાં લગાવીને બેસી જવાનું છે દરરોજ, અને એમાં જે રીતે સૂચનાઓ આપવામાં આવે છે એ રીતે કરવાનું છે. એ પણ ધ્યાન છે. બીજું, તમે કોઈ પણ ધ્યાનના મ્યુઝિક આવે છે એના ઉપર તમે ધ્યાન કરી શકો છો. ત્રીજું, તમે ઊંડા લાંબા શ્વાસ લ્યો અને ધીરે ધીરે છોડો. શાંતિથી બેસો, ખાસ આસન લગાવીને સીધા બેસો, જ્ઞાન મુદ્રામાં બેસો, અને પછી ઊંડા શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. એ રીતે જો તમે પછી તમારા શ્વાસને નોર્મલ કરતા જાઓ, એટલે તમારું માઇન્ડ એકદમ શાંત થઈ જાય છે. તો આ પણ ધ્યાન છે. ધ્યાન એટલે આપણા વિચારો આવતા રોકવા, બંધ કરવા. કોઈ એક એવી વસ્તુ પર ધ્યાન દેવું કે જેથી કરીને આપણને વિચાર ન આવે. તો આપણા શ્વાસ ઉપર, મ્યુઝિક ઉપર. એ સિવાય કેટલી પ્રકારના ધ્યાન હોય છે. તો એમાં હું 2 પ્રકારના ધ્યાન શીખવું છું. જેના માટે સર્ટિફાઈડ ટીચર છું. એ ચક્રા ધ્યાન અને સિલ્વા ધ્યાન. આ 2 ધ્યાનની હું સર્ટિફાઈડ ટીચર છું. તો જો કોઈને શીખવું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર આપેલા છે. આ 2 ધ્યાન જે હું રેગ્યુલર કરું છું, અને એની હું સર્ટિફાઈડ ટીચર છું, એટલે હું શીખવું છું. તો આ રીતે તમે ધ્યાન કરી શકો. હવે ધ્યાન કરો ને ત્યારે એકદમ શાંત મગજ થઈ જાય, અને પછી તમે જે ચિત્ર દોરો એમાં તમારી ફિલિંગ, મતલબ જે કલ્પનાઓ કરો, તમારું સપનું સાકાર થઈ ગયું છે. તમે વિચાર કરો કે તમારી ઈચ્છા છે કે મહિને 2 લાખ રૂપિયા અથવા તો 3 લાખ રૂપિયા તમારી ઇન્કમ હોય. એ સપનું આજે તમારું સાકાર થઈ ગયું છે. આજે તમારા બેંકમાં 3 લાખ રૂપિયા આવ્યા છે, અને એ સમયની ફિલિંગ તમારી કેવી હશે. તો તમે શું જોવો? એક તો તમારું બેંક એકાઉન્ટ, તમારા મોબાઈલમાં જે ટ્રાન્સફર થયા હોય પૈસા, એ મેસેજ જોવો, અને મેસેજ જોવાની સાથે જ તમે કેટલા ખુશ થશો. એ મેસેજ તમારી સામે છે, તમારી અંદર કેટલી ખુશી, અને ફાઇનલી તમે જે કેટલા ટાઈમથી ઈચ્છતા હતા એ ઇન્કમ તમારી પાસે આવી છે. અને તમે સીધા દોડીને કોને કહેશો કે ભાઈ મેં આ અચીવ કરી લીધું, મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ. અને સામેવાળું જે માણસ છે એના મોઢા પર કેવો આનંદ હશે, શું બોલશે. આ એક નાનકડો સીન ક્રિએટ કરવાનો હોય છે, અને એને એન્જોય કરવાનો હોય છે, અને એ સીનને વારંવાર રિપીટ કરવાનો હોય છે. રિપીટેશન ઇઝ ધ કી. સિક્રેટ છે ફિલિંગ, અને કી એટલે કે ચાવી છે રિપીટેશન. વારંવાર અફર્મેશનને રિપીટ કરો, વારંવાર કોઈ ચિત્રને જે કલ્પનાઓ કરો છો એને રિપીટ કરો, બરાબર.
તો એની અંદર જે ફિલિંગ હોય છે એ રિપીટ થાય છે. એટલે જેમ વારંવાર રિપીટ થાય છે એમ એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બેસવા લાગે છે અને ધીમે ધીમે એ તમારા જીવનમાં આવે છે. તો આ રીતે આપણી કલ્પનાઓ છે સાચી પડે છે અને કલ્પનાઓમાં તમને ધ્યાન ખૂબ જ મદદરૂપ થશે. એ મને અમુક વર્ષ પછી, હવે 2-3 વર્ષથી હું ધ્યાન કરું છું એટલે મને એ ખબર પડી કે ક્યારેક આપણે ન વિચાર્યું હોય ને, આપણને જેમાં ફિલિંગ ન આવતી હોય, સીન ઘણા બધા અલગ પ્રકારના આપણે વિચારતા હોય કે આ થઈ ગયા પછી આમ થાય, પણ એમાંથી કયું મેઇન સીન છે એ જ્યારે તમે ધ્યાન કરો ને ત્યારે તમારા મગજમાં આવશે કે અચ્છા આ સીન છે ને એમાં મને વધારે સારી ફિલિંગ આવે છે. તો ધ્યાન છે ને ખૂબ મહત્ત્વની વસ્તુ છે. ધ્યાન છે ને એ તમારા માઇન્ડની ચટરપટર બધી બંધ કરી દે છે અને તમે એકદમ શાંતિ અનુભવો છો. અને શાંતિ અનુભવો પછી તમે કલ્પના કરો તો એની ફિલિંગ જ કંઈક ઓર હોય છે. ફિલિંગ પકડી શકો છો. એટલા માટે ધ્યાન છે ખૂબ મહત્ત્વનું છે. બીજું, દરરોજ કલ્પનાઓને જો તમારે સાચી કરવી હોય તો મને ખબર નહોતી પડતી ત્યારથી હું રાત્રે સૂવા ટાઈમે જ કલ્પના કરતી અને સવારે નીંદર ઉડી જાય તો થોડીક વાર આપણે પડ્યા કલ્પનાઓ કરીએ. આ 2 સમય એવો મહત્ત્વનો છે કે જ્યારે તમારે તમારી કલ્પનાઓ કરવી જોઈએ. ત્યારે તમારે બધા જ વિચારો બંધ કરી દેવા જોઈએ, બધા જ ટેન્શન બંધ કરી, સવારે ઉઠીને આમ કરું છે અથવા તો આજે આમ થયું ને ઓલાએ આમ કીધું ને પેલું હતું ને, બધું એક બાજુ કરી નાખો. 5-10 મિનિટ બેસો બેડ ઉપર, ઊંડા શ્વાસ લ્યો અને પછી વિચારો કે તમારી જે ઈચ્છા છે એ પૂરી થઈ ગઈ છે, પછી તમે શું કરતા હશો. કોઈ એક એવો સીન ક્રિએટ કરો જેમાં બતાવે છે કે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને એને જોવો અને એમાં શું લાગણીઓ, શું ફિલિંગ છે બધી જોવો. દરરોજ પૂરા વિશ્વાસથી. પહેલો નિયમ છે વિશ્વાસનો નિયમ છે. પૂરા વિશ્વાસથી કે મેં જે કામ કર્યું છે, મેં જે કલ્પના કરી છે સાચી પડવાની જ છે કોઈ પણ રીતે. બરાબર. પછી વારંવાર દિવસમાં એમ નહીં કરવાનું કે હું આ કરું છું એ ક્યારે સાચું પડશે તો, અથવા તો પડશે કે નહીં પડે, કેવી રીતના સાચું પડશે, એ તમારો પ્રશ્ન જ નથી. એ સબકોન્શિયસ માઇન્ડનું કામ છે, આપણી અંદર બેસેલા પરમાત્માનું કામ છે કે કેવી રીતના કરવું. એ કરશે, એ લઈ આવશે. બસ તમારે એને એન્જોય કરતા શીખવાનું છે, એને તમારે માણતા શીખવાનું છે તમારી કલ્પનાઓમાં. અને પછી જુઓ તમારી કલ્પનાઓ કેવી રીતના સાચી પડે છે. તો એક સાયન્ટિફિકલ રીઝન પણ છે કલ્પનાઓ સાચું પડવાનું. એ પણ હું તમને થોડુંક સમજાવી દઉં. થોડુંક અઘરું છે સમજવું, પણ સમજાવીશ જરૂર. ક્વોન્ટમ ફિઝિક્સની મેં 2-3 વાર વાત કરી. ક્વોન્ટમ ફિઝિક્સ છે એ શું છે, આને પહેલાં સમજાયેલું છે સંબંધોવાળી બાબતમાં. જે સંબંધોવાળો આપણો વિડીયો હતો એમાં, કે આપણો નાનામાં નાનો કણ, આ પૃથ્વીનો, બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ માણસ, સજીવ, બધાયનો નાનામાં નાનો કણ છે ક્વોન્ટમ કહેવામાં આવે છે. તો ક્વોન્ટમના પોતાના અમુક ગુણ છે. જ્યારે વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ ઉપર રિસર્ચ કર્યું તો ત્યારે એવું માનવામાં આવતું હતું કે ક્વોન્ટમ છે ને એ એક તરંગ છે. એમ ક્વોન્ટમ તરંગના સ્વરૂપે, પ્રકાશની અંદર ક્વોન્ટમ રહેલો હોય છે અને પ્રકાશ છે એક તરંગ છે એમ ટૂંકમાં. એટલે જ્યારે 2 સ્લિટવાળો એનો પ્રયોગ આવે છે, એ 2 સ્લિટમાંથી ક્વોન્ટમ એ પ્રકાશને પસાર કરવામાં આવ્યો, જેની અંદર આપણે પ્રકાશની અંદર ક્વોન્ટમ હોય જ છે, તો એને પસાર કરવામાં આવ્યો અને સામેના પડદા ઉપર પાડવામાં આવ્યો તો એ તરંગો દેખાતા હતા. પણ વૈજ્ઞાનિકોને એમ થયું કે હજી ડીપલી આને જોવું છે કે આ કેમ કામ કરે છે. એટલે જ્યારે 2 સ્લિટની વચ્ચેથી પ્રકાશ પસાર થતો હતો, લાઇટ પસાર થતી હતી, એની વચ્ચે એક ઓબ્ઝર્વર, નિરીક્ષક તરીકે એક કેમેરો મૂકવામાં આવ્યો, નિરીક્ષક મૂકવામાં આવ્યો. તો સામે જે પડદા ઉપર તરંગો પડવાને બદલે કણોના સ્વરૂપે દેખાતું હતું. મતલબ એનું સ્વરૂપ બદલાવી નાખ્યું. ક્વોન્ટમની આ ખાસિયત છે કે પોતાનું સ્વરૂપ જે એને ઓબ્ઝર્વર જોવે છે એની ધારણા પ્રમાણે બદલાવે છે. અને ક્વોન્ટમ છે એનાથી જ આ બધું બનેલું છે. આપણી સામે જે દેખાય છે, મારું શરીર, આ મોબાઈલ, ગાડી, બ્રહ્માંડ, જે કાંઈ, બધીની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે પહેલો જે છે કણ એ છે ક્વોન્ટમ. ક્વોન્ટમ ભેગા થઈને આ બધું બને છે. તો ક્વોન્ટમનો આ ગુણ છે. તો મતલબ કે જો હવે એ પણ સાબિત થઈ ગયું છે કે તમે વિચારો છો ને, એ આપણા વિચાર છે ને એ પણ એક પ્રકાશ છે. પ્રકાશ જ છે, તરંગો જ છે. આપણા વિચારો શું છે? તરંગો છે, પ્રકાશ છે. હવે તમે જ્યારે આંખો બંધ કરીને તમારા વિચારને તમારી અંદર જોવો છો, કલ્પનાઓ કરો છો, મતલબ તમે ક્વોન્ટમના ઓબ્ઝર્વર બની ગયા, આ પ્રકાશના નિરીક્ષક બની ગયા. તો એ ક્વોન્ટમ છે એ જે તમે જોવાની કોશિશ કરો છો એટલે તમારી કલ્પનાઓમાં એ ચિત્ર ઊભા કરે છે. અને એ જ ક્વોન્ટમ પછી બહાર આવીને એ જ વસ્તુ બનાવે
છે. આ છે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું, એટલે પણ તમારી કલ્પનાઓ સાચી પડે છે. કારણ કે આપણે આપણા વિચારરૂપી પ્રકાશને, તરંગોને આંખો બંધ કરીને જોવાની કોશિશ કરીએ છીએ. આપણે એના ઓબ્ઝર્વર, નિરીક્ષક બનીએ છીએ. ત્યારે ક્વોન્ટમનો પોતાનો આપણો જે વિચાર છે, એમાં જે પ્રકાશ છે, એમાં જે તરંગો છે, એનો જે કણ છે ક્વોન્ટમ, એનો પોતાનો એક નિયમ છે કે ઓબ્ઝર્વર જે પોતાની અંદર માન્યતાથી, ધારણાથી જોવે છે એવું એ સ્વરૂપ ધારણ કરી લે છે. તો તમે જે જોયું છે એનું સ્વરૂપ એણે તમારી કલ્પનાઓમાં બનાવ્યું છે, અને ધીમે 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 એ પ્રકાશ છે એ વિચારોનો એ બહાર આવશે, એના ક્વોન્ટમ બહાર આવશે, અને ધીમે 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 એક સ્વરૂપ ધારણ કરશે જે તમે તમારી કલ્પનાઓમાં બનાવ્યું હતું. એ જ ક્વોન્ટમ, તમારા વિચારોના ક્વોન્ટમ એ રીતે ગોઠવાશે, અને એ જ ચિત્ર તમારી પાસે ઊભું થશે. એ જ વસ્તુ હકીકત બનશે. અદ્ભુત વાત છે ને? એટલે કલ્પનાઓ કરો મિત્રો, કલ્પનાઓમાં જીવતા શીખો. એક દિવસ જરૂર તમારી કલ્પના સાચી પડશે. આખો દિવસ ન કરો તો કાંઈ નહીં, પણ રાત્રે સૂવા સમયે અને સવારે ઉઠતા વેત તમારા જે સપનાઓ છે એને આંખો બંધ કરીને જીવો, એને ખૂબ એન્જોય કરો. જેટલા તમે સપનાઓને માણશો ને એટલા જ જલ્દીથી અને એટલી જ સહેલાઈથી એ તમારી સામે સાચા થશે. તો મિત્રો, મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થશે, તમને પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને મારા ચેનલ ઉપર કાંઈ પણ એવું લાગતું હોય કે ખરેખર આ ચેનલ ઉપયોગી છે, અહીંથી આપણને જાણવાનું મળે છે, અહીંથી આપણને આશા મળે છે, તો વિડીયોને ખાસ લાઈક કરો મિત્રો, શેર કરો, જેથી કરીને વધારે ને વધારે લોકોને, ગુજરાતીમાં આવા ચેનલ મળવા ખૂબ જ મુશ્કેલ છે, તો વધારે ને વધારે લોકોને આપણા ગુજરાતમાં વિડીયો ફેલાય અને વધારે લોકોને મળે, વધારે લોકોને આશા જાગે કે અચ્છા આ રીતે આખી દુનિયા આપણી કામ કરે છે, આપણી હકીકત આ રીતે બને છે, આપણું જીવન આ રીતે આપણે બદલી શકીએ છીએ. તો જેટલા વધારે લોકોને મળશે એટલું જ આપણે પણ એક સારું કામ કર્યું કહેવાશે. અને સબસ્ક્રાઈબ કરો, અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરો, પ્રશ્નનો જવાબ જરૂર દેવામાં આવશે અહીંથી. થેન્ક યુ.